જય હિન્દ, જય ભારત. અમદાવાદ આવાસ યોજનાના ફોર્મ ભરવાના શરૂ થઈ ચૂક્યા છે. પોતાના ઘરનું સપનું હવે ફક્ત 3 લાખમાં તમે પૂર્ણ કરી શકો છો. અરજી કેવી રીતે કરવી, કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે, કયા એરિયામાં કેટલા મકાન છે, તમામ માહિતી આપણે આગળ વિડીયોમાં જોઈશું. પરંતુ વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો તમે અમારી ચેનલ ગુજરાત સરકારી હબ પર નવા આવ્યા હો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તમામ માહિતી જાણવા માટે સૌપ્રથમ આપણે ગૂગલમાં ઓડા અહેમદાબાદની વેબસાઇટ ઉપર આવી જઈશું. ફર્સ્ટ જે લિંક દેખાય છે ઓડા અહેમદાબાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી, ત્યાં ક્લિક કરીશું. ત્યાં ક્લિક કરતાની સાથે જ આપણને તમામ માહિતી સાથે જ આપણને અરજી કરવા માટેનું ફોર્મ પણ મળી રહેશે. લિંક ઉપર ક્લિક કરતાની સાથે જ એક નવું પેજ ઓપન થશે જ્યાં તમને 4 ઓપ્શન જોવા મળી રહેશે. 4 ઓપ્શનમાંથી આપણે PMAY EWS 1 અને 2 માટેના બોપલ અને દહેગામ, અમિયાપુર અને કોટેશ્વરના જે અરજી ફોર્મ છે ત્યાં ક્લિક કરીશું. ક્લિક કરતાની સાથે જ એક માહિતી ફોર્મ ઓપન થશે. અહીંયા તમને કોન્ટેક્ટ નંબર આપેલા છે. ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે માહિતી મેળવવી હોય તો અહીંયા કેટલાક ફોન નંબર આપેલા છે અને પેમેન્ટ માટે જો તમને કોઈ પણ મુશ્કેલી પડે તો તેનો પણ અહીંયા અલગથી એક કોન્ટેક્ટ નંબર આપેલો છે. સાથે જ અહીંયા તમે જોઈ શકો છો કે PMAY EWS 1 અને 2 ટાઈપના મકાનો માટે અરજી કરવા માટે લિંક આપેલી છે. એપ્લિકેશન સ્ટાર્ટ થઈ ચૂકી છે 19/8/2025થી. લાસ્ટ ડેટ છે એપ્લિકેશનની 2/10/2025, એટલે કે 10મા મહિનાની 2જી તારીખ સુધી તમે એપ્લાય કરી શકો છો. ક્લિક હેર ઉપર આપણે ક્લિક કરીશું એટલે એક નવું પેજ ઓપન થશે જ્યાં તમને તમામ માહિતી જોવા મળી રહેશે આવાસ યોજનાની. અહીંયા તમે જોઈ શકો છો કે કાસ્ટ વાઇઝ કેટલા મકાન ફાળવવામાં આવશે બોપલમાં, દહેગામમાં, કોટેશ્વર અને અમિયાપુરમાં. તે અહીંયા તમે ચાર્ટ જોઈ શકો છો સ્ક્રીન ઉપર. ત્યારબાદ આપણે એરિયા વાઇઝ અહીંયા તમે જોઈ શકો છો કે મંગલદીપ આવાસ યોજના જે બોપલમાં છે ત્યાં 245 આવાસ યોજના છે જેમાંથી 15 આવાસ યોજના માટેની અરજી મંગાવવામાં આવી છે. ત્યારબાદ છે શિવનગરી આવાસ જે દહેગામ છે જેમાં 140 મકાનો છે, તેમાંથી 11 આવાસ માટે તમને અહીંયા ફોર્મ અરજી મંગાવી છે. સાથે જ ફ્લેટ નંબર, બ્લોક નંબર અને કેટેગરી વાઇઝ તમને અહીંયા જોવા મળી રહેશે. આ મુજબ દરેક માહિતી તમને અહીંયા જોવા મળી રહેશે. માધવ આવાસ જે તપોવન સર્કલ છે ત્યાં આવેલું છે, ત્યાં 90 આવાસ માટેની અહીંયા અરજી મંગાવવામાં આવેલી છે. મધુર મિલન આવાસ યોજના કોટેશ્વરમાં આવેલું છે, ત્યાં તમને 15 આવાસ યોજના માટે અરજી મંગાવવામાં આવેલી છે. અહીંયા તમને બ્લોક નંબર, ફ્લેટ નંબર અને કેટેગરી વાઇઝ દરેક તમામ માહિતી ડિટેલ્સમાં આપેલી છે. ત્યારબાદ કેટલીક સૂચનાઓ આપેલી છે જેમ કે ફોર્મની તમામ વિગતો ફરજિયાત ભરવાની રહેશે. અધૂરા ભરેલા ફોર્મ અમાન્ય રહેશે. ફોર્મ ફી તમારે 200 અને ડિપોઝિટ પેટે 7,500 જમા કરાવવાના રહેશે અને ડિપોઝિટ પરત કરવાના કિસ્સામાં વિના વ્યાજે પરત કરવામાં આવશે. વ્યક્તિ દીઠ એક જ ફોર્મ ભરી શકાશે. એકથી વધુ ફોર્મ ભરેલ હોવાનું માલુમ પડશે તો તમામ ફોર્મના એલોટમેન્ટ રદ કરીને ભરેલ ડિપોઝિટને પૂરેપૂરી રકમ જપ્ત કરવામાં આવશે. કુટુંબની કુલ વાર્ષિક આવક મર્યાદા 3 લાખની હોવી જોઈએ. કાસ્ટ સર્ટિફિકેટ હોવું જરૂરી છે. દિવ્યાંગજન હોય તો તેમનું પણ સર્ટિફિકેટ હોવું જરૂરી છે. અરજદાર ભારતમાં ક્યાંય પણ માલિકીનું પોતાના નામે, કુટુંબની વ્યક્તિના નામે આવાસ ધરાવતા નથી તે મતલબનું ફોટોગ્રાફ સાથેનું સ્વઘોષણાપત્ર અપલોડ કરવાનું રહેશે તમારે અહીંયા. આ યોજના હેઠળ અરજદાર દ્વારા રજૂ કરવામાં આવેલી માહિતી તથા આધારો સાચા ન હોવાનું પુરવાર થાય તેવા અરજદારના કિસ્સામાં યોજના અંતર્ગત આવાસ ફાળવણી રદ કરી ઉપરોક્ત 7,500 જે તમે જમા કરાવેલા છે ડિપોઝિટ રૂપે તે જમા કરવામાં આવશે, પરત મળશે નહીં. તે ખાસ ધ્યાન રાખવું. તેમજ લીગલ ચાર્જ પણ ભરવાના રહેશે. મકાનની ફાળવણી એક કોમ્પ્યુટરાઇઝ રહેશે. જો કોમ્પ્યુટરાઇઝ યાદી નક્કી થયા બાદ આવાસનો કબજો સોંપવામાં આવે તે દરમિયાન જો અરજદાર દ્વારા સ્વવિનંતીથી આવાસની ફાળવણી રદ કરવા અરજી કરવામાં આવે તો 7,500માંથી 1,000 વહીવટી ખર્ચ તરીકે જમા કરવામાં આવશે. ત્યારબાદ તમને 6,500 પરત મળશે. આ સિવાય જો અરજદારનું નામ વેઇટિંગ યાદીમાં સામેલ હોય
તેવા કેસમાં વેઇટિંગ યાદીમાંથી નામ રદ કરવામાં અરજી કરેલ હોય તો ભરેલ ડિપોઝિટની પૂરેપૂરી રકમ વ્યાજ સિવાય પરત મળી શકશે. જો તમને આ ડ્રોમાં મકાનની ફાળવણી કરવામાં આવે તો તમારે નોંધણી સમયે તમે જે 7,500 ડિપોઝિટ પે કરી છે ત્યારબાદ નીચે જણાવેલ ટેબલ અનુસાર તમે ચૂકવવાના પાત્ર રકમ અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળની તરફેણમાં લખેલ તથા અમદાવાદ ખાતે ચૂકવવા પાત્ર બેન્કર્સ ચેક, પે ઓર્ડર અથવા ડિમાન્ડ ડ્રાફ્ટથી જમા કરાવી શકાશે. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે કોટેશ્વર, અમિયાપુર અને બોપલ માટે અરજી સમયે તમારે 7,500, પ્રથમ હપ્તો 2 માસમાં તમારે 55,500, બીજો હપ્તો તમારે 3 માસમાં 57,000, ત્રીજો હપ્તો તમારે 6 માસમાં ભરવાનો રહેશે 85,000, ચોથો હપ્તો તમારે 9 માસમાં 85,000 ભરવાના રહેશે, પાંચમો હપ્તો તમારે 12 માસમાં 85,000, છઠ્ઠો હપ્તો 15 માસમાં તમારે 85,000, જ્યારે સાતમો હપ્તો તમારે 18 માસમાં 90,000 અને કુલ જમા કરવાની રકમ અંકે ₹5,50,000. આ રીતે તમારે કેટલા માસમાં કેટલા પૈસા ભરવા તે તમને અહીંયા કોસ્ટ મુજબ જોઈ શકો છો. અમિયાપુર, કોટેશ્વર અને બોપલના આવાસ યોજનાની કિંમત ટોટલ 5,50,000 રહેશે, જ્યારે દહેગામ આવાસની કિંમત ફક્ત ને ફક્ત 3 લાખ રૂપિયા રહેશે. જેની ચૂકવણીનું કોષ્ટક આપણે જોઈ શકીએ છીએ કે અરજી સમયે 7,500, પ્રથમ હપ્તો 2 માસમાં તમારે ભરવાનો રહેશે 20,500, બીજો હપ્તો તમારે 3 માસમાં 22,000 ભરવાના રહેશે, ત્રીજો હપ્તો તમારે 6 માસમાં 50,000, ચોથો હપ્તો તમારે 9 માસમાં 50,000, પાંચમો હપ્તો તમારે 12 માસમાં 50,000, છઠ્ઠો હપ્તો તમારે 15 માસમાં 50,000, સાતમો હપ્તો તમારે 18 માસમાં 50,000. આ રીતે ટોટલ કિંમત તમારે 3 લાખ પૂરા કરવાના રહેશે. અરજદારે કેટલા સમયમાં કેટલી રકમ ભરવાની છે તે તમામ માહિતી તમે અહીંયા કોષ્ટક રૂપે જોઈ શકો છો. ત્યારબાદ સ્ક્રોલ કરતાની સાથે આપણે જોઈશું તો અહીંયા એક સ્વઘોષણા પત્ર એટલે કે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આપવામાં આવેલું છે. તમારે અહીંયા તમારું નામ, તમે ક્યાં રહો છો તે લખવાનું રહેશે, જિલ્લો, ધર્મ, ધંધો, તમારી ઉંમર લખવાનું રહેશે. આ સ્વઘોષણા પત્ર તમારે 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર સાથે એફિડેવિટ કરાવવાનું રહેશે તમારા ફોટા સાથે. અગાઉના આવાસ યોજનામાં આ રીતે તમારે એફિડેવિટ કરાવવાનું રહેતું ન હતું, પરંતુ આ યોજનામાં તમારે એફિડેવિટ કરાવવું ફરજિયાત રહેશે. આ સ્વઘોષણા પત્રને તમારે ડાઉનલોડ કરીને ફોર્મ ફિલઅપ કરીને એફિડેવિટ કરાવીને અપલોડ કરવાનું રહેશે. એપ્લિકેશન માટે તમારે તમારો મોબાઈલ નંબર તેમજ આધાર કાર્ડ નંબર એડ કરશો એટલે એક ઓટીપી જનરેટ થશે. ઓટીપી એડ કરતાની સાથે તમારી સામે અરજી ફોર્મ એક ઓપન થઈ જશે. અહીંયા તમારે તમારું અરજદારનું નામ, ત્યારબાદ વૈવાહિક દરજ્જો, તમે મેરિડ છો, અનમેરિડ છો, વિધવા છો તે અહીંયા દર્શાવવાનું રહેશે. પતિ, પત્ની, પિતા, માતાનું અહીંયા નામ, એટલે કે જો તમે પત્ની તરીકે ફોર્મ ભરી રહ્યા છો તો તમારા પતિનું નામ આ રીતે તમારે અહીંયા એડ કરવાનું રહેશે. ત્યારબાદ અરજદારનું હાલનું સરનામું એડ કરવાનું રહેશે. ત્યારબાદ અરજદારનું કાયમિક સરનામું, જો તમારે અરજદારનું હાલનું સરનામું જ કાયમિક હોય તો તમારે અહીંયા જે ટીક બોક્સ છે ઉપર જેમ જ ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. તમારો મોબાઈલ નંબર તેમજ ઈમેલ આઈડી પણ એડ કરવાનું રહેશે. જ્યાં પણ રેડ કલરની ફૂંદેડી દેખાય છે એ ફરજિયાતપણે તમારે વિગત ભરવાની રહેશે. હવે અહીંયા તમારે રહેઠાણનો પુરાવો આપવાનો રહેશે. રહેઠાણના પુરાવામાં તમારે ભાડા કરાર તમે જ્યાં રહો છો તેનો અપલોડ કરવાનો રહેશે. મેક્સિમમ સાઇઝ 1 MBથી અંદર હોવી જોઈએ ફાઇલની. PDF ફાઇલ તમારે અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ તમારે અહીંયા જાતિનો દાખલો અપલોડ કરવાનો રહેશે. દરેક ડોક્યુમેન્ટ્સ તમારે ઓરિજિનલ અપલોડ કરવાના છે. ડોક્યુમેન્ટ્સમાં જે પણ ઉપર નંબર લખ્યા છે તમારા ડોક્યુમેન્ટ્સ નંબર તે અહીંયા લખીને તમારે ચૂઝ ફાઇલમાં જઈને તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં જ્યાં પણ તમારી PDF છે તે તમારે અહીંયા અપલોડ કરવાની રહેશે. દરેક PDF 1 MB સાઇઝમાં હોવી જરૂરી છે. હવે અહીંયા આપણે પરિવારના તમામ સભ્યોની વિગત લખવાની રહેશે. તેમનું નામ આધાર કાર્ડ મુજબ, ઉંમર, આધાર કાર્ડ નંબર તેમજ વ્યવસાય અને તેમનો તમારી સાથે શું સંબંધ છે તે લખવાનું રહેશે. અને ચૂઝ ફાઇલમાં જઈને તેમનું આધાર કાર્ડ અપલોડ કરવાનું રહેશે. જેટલા પણ વ્યક્તિ છે કુટુંબમાં તે દરેક વ્યક્તિનું તમારે અહીંયા અપલોડ કરવાનું રહેશે. એક વ્યક્તિનું અપલોડ કર્યા બાદ એડ મોર ઉપર ક્લિક કરશો એટલે બીજા બેંકનું અપલોડ કરવાનું ઓપ્શન આવી જશે. ત્યારબાદ અહીંયા તમારે બેંક ડિટેલ અપલોડ કરવાની રહેશે. બેંક ડિટેલમાં બેંકનું નામ, શાખા, IFSC કોડ અને બેંક ખાતા નંબર.
તમારે જો તમને મકાન લાગે તો તમારે જે પણ ખાતા નંબરથી દરેક વ્યવહાર કરવાના છે, આગળના બીજા રકમ ભરવાની હોય તે જ ખાતા નંબર અહીંયા આપવાની રહેશે. હવે અહીંયા તમારે એક ફોટો અને સહી અપલોડ કરવાનું રહેશે. આ બંને જેપીજી ફોર્મેટમાં હોવું જરૂરી છે 1 MBની અંદર. ત્યારબાદ ઇન્કમ સર્ટિફિકેટ જે PDF ફોર્મેટમાં 1 MBમાં હોવું જરૂરી છે, 1 MBની અંદર હોવું જરૂરી છે. તમારે અહીંયા જે ઇન્કમ સર્ટિફિકેટ છે તેનો નંબર અને ચૂઝ ફાઇલમાં જઈને ફાઇલ અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ અહીંયા આપણે કેન્સલ ચેક અપલોડ કરવાનો રહેશે. ચેક નંબર અહીંયા લખીને તમારે અપલોડ કરવાનો રહેશે. હવે અહીંયા સોગંદનામાની નકલ અપલોડ કરવાની રહેશે. અગાઉ આપણે જે જોઈ ચૂક્યા છીએ કે સોગંદનામું એફિડેવિટ કરાવવાનું છે, તે અહીંયા એફિડેવિટ કરાવ્યા બાદ અહીંયા અપલોડ કરવાનું રહેશે. સાથે જ આપણે ભાડા કરાર અપલોડ કરવાનો રહેશે. દરેક ડોક્યુમેન્ટ્સના નંબર અહીંયા આપવાના રહેશે. ડોક્યુમેન્ટ્સ ઉપર નંબર લખેલા હશે તે તમારે અહીંયા લખવાનું રહેશે. સોગંદનામામાં તમે 01 કે 02 લખી શકો છો. આ રીતે તમે તમામ માહિતી ભર્યા બાદ તમારે કેન્સલ ચેક, સોગંદનામું, ભાડા કરાર, ઘરના તમામ સભ્યના આધાર કાર્ડ, જાતિનો દાખલો, આ તમામ વસ્તુ તમારે અહીંયા અપલોડ કરવાનું રહેશે, એ પણ ઓરિજિનલ. ત્યારબાદ એક લાસ્ટ ઓપ્શન આવશે જ્યાં તમારે ટીક બોક્સમાં ટીક કરવાનું રહેશે. અહીંયા તમને દર્શાવેલું છે કે અમાઉન્ટ જે ડિપોઝિટ છે 7,500 છે, ફોર્મ ફી છે 200. સેવ કર્યા બાદ તમારે સબમિટ કરશો એટલે તમારી સામે એક પેમેન્ટનું ઓપ્શન આવી જશે. તમારે પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ કરશો એટલે તમારી અરજી પૂર્ણ થશે અને તમારું એપ્લિકેશન ફોર્મ તમારે ડાઉનલોડ કરવાનું રહેશે. તો આ રીતે તમે ઘરે બેઠા તમારા મોબાઈલ થ્રુ પણ આ ફોર્મ ભરી શકો છો. ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ કરજો. સાથે જ આ વિડીયોને વધુને વધુ શેર કરજો જેથી દરેક લોકો આ માહિતી જાણી શકે તેમજ ઘરે બેઠા જાતે ફોર્મ ભરી શકે. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો. ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ગુજરાત સરકારી હબને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી આવી અવનવી માહિતી તમારા સુધી અમે પહોંચાડી શકીએ. તેમજ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં.